નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છે। આ જાહેરાત છે મધુર ડેરી ગાંધીનગર ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, અહીં જગ્યાનું નામ જોઈએ તો ટેકનિકલ ઓફિસર, એન્જિનિયર, બોઇલર એટેન્ડન્ટ, પ્લાન્ટ ઓપરેટર જેવી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની આ જાહેરાત છે। તો ચાલો આપણે આ ઓફિશિયલી જાહેરાતની માહિતી અહીં મેળવીએ। ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, મધુર ડેરી, કરોડ, જીઆઈડીસી, ઇલેક્ટ્રોનિક એસ્ટેટ, સેક્ટર 25, ગાંધીનગર। ગાંધીનગર જિલ્લાની ISO અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ સર્ટિફાઈડ અગ્રણી સહકારી સંસ્થા ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, મધુર ડેરી ગાંધીનગર જે ગાંધીનગર શહેર અને જિલ્લામાં દૂધ અને દૂધની પેદાશોનું વિતરણ કરે છે, તેનું વાર્ષિક ટર્નઓવર 628 કરોડ રૂપિયાનું છે। આ સંસ્થામાં નીચે જણાવેલ જગ્યા માટે ઉત્સાહી અને ખંતીલા સ્ટાફની જરૂરિયાત છે। સદર જગ્યા માટે સંપૂર્ણ બાયોડેટા અને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતની માર્કશીટ અને અનુભવના પ્રમાણપત્રો, સ્વપ્રમાણિત ઝેરોક્સ નકલો, તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે અત્રેની સંસ્થાના ઉપરોક્ત સરનામે તારીખ 13/6/2026, ઓફિસ સમય સાંજે 17:30 કલાક સુધી કે સંસ્થાના ઈમેલ પર મોકલી આપવાની રહેશે। સમય મર્યાદા બધા આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં। નોંધ અહીં આપવામાં આવે છે કે ઉચ્ચ ડિગ્રી તથા અનુભવ ધરાવનાર પ્રથમ પસંદગી પાત્ર રહેશે। હવે આપણે કઈ કઈ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની માહિતી અહીં મેળવીએ તો આ ટેબલની અંદર ક્રમ નંબર 1 ની અંદર જગ્યાનું નામ છે ટેકનિકલ ઓફિસર। અહીં મિત્રો કુલ 5 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેની વયમર્યાદા 35 વર્ષ સુધીની રહેશે। આ જગ્યામાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવારે BTech અથવા તો MTech DT કરેલું હોવું જોઈએ। ક્રમ નંબર 2 ની અંદર જગ્યાનું નામ છે એન્જિનિયર IC વિભાગ માટે છે। અહીં કુલ 2 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં પણ 18 થી 35 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર BE ME IC કરેલા હોવા જોઈએ। ક્રમ નંબર 3 ની અંદર જગ્યાનું નામ છે બોઇલર એટેન્ડન્ટ। અહીં કુલ 4 જગ્યા ઉપર ભરતી થવાની છે। વય મર્યાદા અહીં પણ 18 થી 35 વર્ષ સુધીની હોવી જોઈએ। અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ITI બોઇલર ફર્સ્ટ અથવા સેકન્ડ ક્લાસ બોઇલર એટેન્ડન્ટનો કોર્સ કરેલો હોવો જોઈએ। ક્રમ નંબર 4 ની અંદર જગ્યાનું નામ છે રેફ્રિજરેશન ઓપરેટર। અહીં કુલ 3 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટે પણ વયમર્યાદા 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ITI RFM નો ટ્રેડમાં પાસ થયેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। મિત્રો, ક્રમ નંબર 5 ની અંદર જગ્યાનું નામ છે પ્લાન્ટ ઓપરેટર। અહીં કુલ 8 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 18 થી 35 વર્ષ વચ્ચેની વય ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે ડિપ્લોમા ઓટોમોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો મેકેનિકલ કરેલું હોવું જોઈએ। આ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્લાન્ટ ઓપરેટરની જગ્યા માટે અરજી કરી શકે છે। તો મિત્રો, આપણે અહીં જોયું કે કુલ 5 કેડરની અંદર અહીં ભરતી થવાની છે। દરેક જગ્યાની સંખ્યા, વયમર્યાદા અને તેમાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી આપણે અહીં જોઈ। જો તમે અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા વગેરે ધરાવતા હોય તો તારીખ 13/6/2026, ઓફિસ સમય 17:30 એટલે કે 5:30 સુધીમાં તમારે પોતાની અરજી મોકલી આપવાની રહેશે અથવા ઈમેલ દ્વારા તમે આ અરજી મોકલી શકો છો। આ જગ્યા માટે અરજી મોકલવાનું સરનામું અહીં આપણને ઉપર આપવામાં આવ્યું છે તે જ છે ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, મધુર ડેરી, કરોડ, જીઆઈડીસી, ઇલેક્ટ્રોનિક્સ એસ્ટેટ, સેક્ટર 25, ગાંધીનગર। આ સરનામા પર લાયકાત ધરાવતા ઉમેદવારોએ સમય મર્યાદામાં અરજી મોકલી આપવાની રહેશે। તો મિત્રો, આ જાહેરાતની માહિતી આપતો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી
સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.